ધોધમાર વરસાદથી જામનગરના જળાશયો છલકાયા। સારા વરસાદથી 14 જેટલા જળાશયો છલોછલ ભરાઈ ગયા છે। જિલ્લાના કુલ 25 માંથી 14 જેટલા જળાશયો છલકાયા છે। ફુલઝર 1, 2, સપડા, ડાઈ, મીણસાર, ઊંડ 3 જળાશય છલકાયું તો રંગમતી, ફુલઝર, રૂપાવટી, સસોઈ 2, રૂપારેલ જળાશય પણ છલોછલ ભરાઈ ગયું છે તો બાલંભડી, ઉમિયાસાગર, વાઘડિયા અને ઊંડ 4 જળાશય પણ છલકાયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુસ્તાક પાસેથી। મુસ્તાક, જામનગર પંથકમાં ખૂબ જ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે। 14 જેટલા જળાશય પણ છલોછલ ભરાઈ ગયા છે। શું અપડેટ? બિલકુલ વત્સલ, વાત કરવામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગઈકાલ 24 કલાકમાં અડધોથી લઈ અને 3.5 ઇંચ સુધી સરેરાશ વરસાદ વરસ્યો છે। ઉપરવાસના સારા ભારે વરસાદના કારણે જે કુલ 25 જેટલા જળાશયો જામનગર જિલ્લામાં આવેલા છે, જેમાંથી 14 જેટલા જળાશયો ભરાઈ ચૂક્યા છે। ઉપરવાસની હજુ પણ આવક સતત ચાલુ છે, ત્યારે 1 થી 2 ડેમના એક દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા છે। જ્યારે બાલંભડી સહિતના ડેમ જે 100% ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે આવા ઓવરફ્લો થતા તમામ નીચેના જે છે ડેમોના નીચેના ગામોને એલર્ટ પણ કર્યા છે અને મામલતદારને પણ તાકીદે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે અને આ જે જળાશયોમાં પાણી આવ્યું છે, જેના પગલે આગામી 3-4 મહિના સુધી પાણીની સમસ્યા જામનગર માટે દૂર થઈ છે। વત્સલ, બિલકુલ મુસ્તક, માહિતી બદલ આભાર।